આતંક સામે સેના એક્શન મોડમાં છે। આતંકીઓની દરેક હરકત પર સેના નજર રાખી રહી છે, ત્યારે હવે મૃત્યુ પામેલા આતંકવાદીઓની જનાઝા ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવશે। ઘાટીમાં આતંકનો ખાત્મો કરવા માટે સેનાએ કમર કસી લીધી છે। આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે સેના ખાસ રણનીતિ સાથે કામ કરી રહી છે, ત્યારે હવે આતંકીઓની તમામ ગતિવિધિઓ પર સેનાની નજર રહેશે। જિંદા જ નહીં, મુર્દા આતંકવાદીઓ પર પણ સેનાની બાદ નજર રહેશે। સાંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે આ વિશે માહિતી આપતા કહ્યું કે સેના હવે આતંકવાદીઓના જનાઝા એટલે કે અંતિમ યાત્રા ઉપર પણ નજર રાખશે। રાજ્યસભામાં એક લેખિત જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે તે એક ઇન્ટિગ્રેટેડ ઇન્ટેલિજન્સ ગ્રીડ દ્વારા આતંકીઓની અંતિમ યાત્રા પર નજર રાખશે। આપને જણાવી દઈએ કે હાલમાં ઘાટીમાં કેટલાક આતંકીઓની અંતિમ યાત્રામાં ઇસ્લામિક સ્ટેટના એજન્ડા ફરકાવવામાં આવ્યા હતા, તો અંતિમ યાત્રા માટે એકઠી થયેલી ભીડ દ્વારા તોફાન કરવાની તેમજ ભીડમાં કેટલાક શકમંદ આતંકીઓની હાજરીને પગલે સરકારે આ નિર્ણય લીધો છે। ગત જૂન માસમાં દક્ષિણ કાશ્મીરમાં બીજબેહાણામાં ઠાર મરાયેલા આતંકીની અંતિમ યાત્રામાં ફાયરિંગ થયું હતું। લશ્કરના ટોચના આતંકી કમાન્ડર જુનેદ મટ્ટુ અને અન્ય 3 આતંકીઓના અંતિમ યાત્રા હતી, જેમાં 5 થી 10 જેટલા આતંકવાદીઓ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે ઘાટીમાં અનેક અલગાવવાદી જૂથો આવા આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે અને જેઓ સ્થાનિક લોકોને ઉશ્કેરવાનું કામ પણ કરી રહ્યા છે, જેથી સ્થાનિક અલગાવવાદીઓ આતંકવાદીઓને શહીદ માનીને તેમની અંતિમ યાત્રામાં ફાયરિંગ સહિતની દેશદ્રોહી ઘટનાને અંજામ આપતા હોય છે। ત્યારે ઘાટીમાં આવી અજુગતી ઘટનાઓને લગામ કસવા માટે સેનાએ મજબૂત તૈયારીઓ કરી લીધી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।